જય ધન્વંતરી મિત્રો. આયુર્વેદ અને આરોગ્ય એમાં આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે આપણી જીવન પ્રણાલીને કેવી રીતે અનુકૂળ બનાવીશું જેથી કરીને દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય મળી રહે એની માહિતી આપતી મારી આ ચેનલને આપ સૌ સબસ્ક્રાઈબ કરશો. આજનો વિડીયો ઋતુચર્યા પૈકી ગયા વખતે આપણે શરદ ઋતુની ચર્યા જોઈ અને હવે હેમંત ઋતુની ઋતુચર્યા જોઈશું. મોટે ભાગે હેમંત ઋતુ વર્ષની શરૂઆતના ભાગમાં હોય છે. લગભગ આ ઋતુથી વર્ષ શરૂ થાય છે એટલે માગશર પોષ, કારતક અધવારે અથવા માગશર પોષ એ રીતે શરૂઆત થાય છે. તો દિવાળી પૂરી થઈ કારતક મહિનો શરૂ થાય. સૂર્યની ગતિ દક્ષિણાયન તરફ હોવાથી ચંદ્રની શક્તિ હંમેશા પ્રભાવી હોય છે. હવે ભેજવાળું વાતાવરણ ધીરે ધીરે શીતકાલની ઠંડીમાં પરિવર્તિત થતું હોય છે અને ઠંડીનું પ્રમાણ શરૂ થઈ ગયું હોય છે. વાતાવરણમાં શક્તિનો વધારો, ઉર્જાની વૃદ્ધિ કરવાના પાવર્સ વધી ગયા હોય છે. ચેતના અને સ્ફૂર્તિનો સંચાર થતો હોય છે. શરીરમાં એક અલૌકિક પ્રકારની શક્તિ આપણને બ્રહ્માંડમાંથી મળતી હોય છે. પણ જુઓ મિત્રો, થોડા દિવસો ટૂંકા હોય છે. તો કર્તવ્યશીલ મનુષ્ય હંમેશા વહેલા ઉઠીને સમયનો સદુપયોગ કરીને એવા ઘણા કાર્યો કરી લેવા જોઈએ કે જેમાં શક્તિઓની વધારે વપરાશ થઈ જાય છે. કારણ કે પછી શરૂ થતી ઋતુઓમાં આપણે શક્તિઓ એટલી મળતી નહોતી હોતી, સ્ફૂર્તિ એટલી હોતી નથી. ગ્રીષ્મકાળમાં તો આપણે ઘણા બધા ઓછા કામ કરી શકીએ છીએ. તો જ્યારે સમય મળ્યો છે, જ્યારે લોઢું બરાબર ગરમ થાય ત્યારે તપેલા લોઢાને આપણે ટીપી લેવું જોઈએ એવી જૂની કહેવત અહીંયા સાચી ઠેરવવા માટે સુંદર કામગીરી કરવી જોઈએ. જે ત્રુટિઓ ભવિષ્યમાં થવાની છે એ આજથી સોલ્વ કરી દેવી જોઈએ અને સ્ફૂર્તિ અને ચેતનાનો ઉપયોગ કરીને વધુ કાર્ય કરવાની ક્ષમતાઓના આ સમયમાં, કારણ કે અહીંયા ઓછો થાક લાગે છે અને શરીરની ઉષ્ણતા સંતુલિત હોવાથી પ્રમાણમાં ભૂખ પણ સારી લાગે છે. શીતળ વાતાવરણ હોવાથી દોષ પણ લગભગ પ્રાકૃત પ્રમાણમાં રહેતા હોય છે અને લગભગ મોટા ભાગે લોકો આ સમયમાં સ્વાસ્થ્ય સારું રહે એટલે આખા વર્ષનું વસાણું ખાતા હોય છે. બીજી ઋતુઓ કરતાં આ ઋતુમાં વિકૃતિ થવાની સંભાવનાઓ ઘણી ઓછી હોય છે. લગભગ મોટા ભાગે સ્વસ્થ રહેવા સારું બીજી ઋતુના પ્રમાણમાં વિકારો ઓછા થાય છે. આ ઋતુમાં વાયુની તો વૃદ્ધિ થાય છે જ, કારણ શીતળ પવન હંમેશા વાયુની વૃદ્ધિ કરે છે અને ઠંડીના કારણે થતી આ વાયુની વૃદ્ધિ સંધિશૂળ અને શોથ વાળા દર્દીઓને મુશ્કેલી કરાવે છે. વાના રોગો આપણને જોવા મળે છે. આ ઉપરાંત કફજન્ય રોગો અને શ્વસન માર્ગના રોગો આ સિઝનમાં ખાસ કરીને જોવા મળે છે. મેદવ સ્ત્રોતસ અને શુક્રવ સ્ત્રોતસમાં પણ દુષ્ટિ થવાના કારણે પીટિકા, પ્રમેહ પીટિકા, સ્લીપર એટલે હાથીપગો, ક્લેમ્બ્ય, ઉપદંશ, ફિરંગ, અસ્થિલાની વૃદ્ધિ આવી બધી તકલીફો લગભગ આપણને જોવા મળે છે. તો આ સમયમાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવા આપણે કેવા પ્રકારનો ખોરાક લઈશું? ખાસ કરીને તો ઠંડીને પ્રતિકૂળ આપણે ગરમ વસ્તુઓ ખાઈશું, જેમ કે સૂંઠ મરી પીપર એટલે ત્રિકટુની, ગોળ ઘી બાજરીનો લોટ નાખેલી રાબ. મિત્રો, આ એવું વસાણું છે કે જે સ્વાસ્થ્યપ્રદ છે. આજે તમે ચા કોફી પીવો છો, નો ડાઉટ,
સ્ફૂર્તિ લાવવા માટે, ઘડીભરની સ્ફૂર્તિ લાવવા માટે એ જરૂરી છે. પણ જો તમે બાજરીના લોટની સૂંઠ, ગોળ, કંઠોળા અને ઘીવાળી રાબ અથવા તો ત્રિકટુ સાધિત રાબ પીવો તો તમારું ઉત્તમ સ્વાસ્થ્ય ઘણું બધું જળવાય છે. એવું કહેવાતું ખેડૂતો શિરામણી કરીને સવારે નીકળે અને શિરામણીમાં શીરો અને આવી રાબ એ વસ્તુઓનો ઉપયોગ કરીને મહેનત કરે છે તો મહેનત કરવાવાળાને થાક લાગતો નથી. આ ઋતુમાં ખાસ કરીને હુંફાળું ગરમ પાણી, મધ અને આદુનો રસ ખાસ લેવો જરૂરી છે. કારણ કે અગ્નિનું દીપન થાય છે, કફની સામે રક્ષણ મળે છે, ઠંડા વાતાવરણમાં સ્ફૂર્તિ રહે છે. આ ઉપરાંત પ્રતિશ્યાય જેવા રોગોમાં પણ ફાયદો થાય છે. પથ્ય આહારમાં નવું અનાજ એટલે કે તાજું. ઘણીવાર આપણે એવું થાય કે વર્ષના ઘઉં ભરી દેતા હોઈએ, વર્ષના ચોખા ભરી દેતા હોઈએ. વર્ષે જૂનું થતું અનાજ ઉનાળામાં સારું છે. જૂનું અનાજ કફ કરે છે એટલે આપણને રક્ષણ મળે છે. પણ શિયાળામાં નવું અનાજ ખાવું જોઈએ અને તાજું પાકેલું અનાજ ખાવું જરૂરી છે. બાજરી, જુવાર, ઘઉં, ચોખા આ બધું નવું ખાવું ખૂબ જ જરૂરી છે. ષડરસમાં ખાસ કરીને મધુર રસ આ સિઝનમાં લેવાય છે. એટલે મેથીના લાડુ, અડદ પાક, મૂસળી પાક આ બધી વસ્તુઓ આપણે જનરલી આ ઋતુમાં ખાતા હોઈએ છીએ. આમલ રસ, આમળા ખાસ કરીને આ ઋતુમાં પાકે છે અને વધારે પ્રમાણમાં એનો ઉપયોગ થાય છે. કેલ્શિયમ આપે છે, વિટામિન સી આપે છે. 5 રસ સાથેના છે એટલે 7 સંતરા બરાબર 1 આંબળું એવું કહી શકાય. તો આમળા પણ કુદરત આ ઋતુમાં આપણને એટલા માટે આપે છે કે તમે ઋતુને અનુરૂપ તમારા શરીરનું રક્ષણ કરી શકો. લવણ રસનું ખાસ સેવન કરવું જોઈએ. તો મધુર આમલ અને લવણ રસનું સેવન હેમંત ઋતુમાં કરવું એવું કહેવામાં આવ્યું છે. સૂકા મેવા, વસાણા પૌષ્ટિકતાયુક્ત અને વર્ષ દરમિયાન જે શક્તિઓનો સંચય કરવાનો છે એવા વસાણાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. દહીં, છાશ, ચીઝ, પનીર, મલાઈ અને માખણ લેવું જોઈએ. ખાસ કરીને સુરણ અને શકરકંદ. મિત્રો, તમે જુઓ છો કે ઉત્તરાયણનો સમય આવે એ પહેલાં આપણે ઊંધિયું ખાસ ખાતા હોઈએ છીએ જેમાં શકરકંદ વપરાય છે. પણ જ્યારે આપણે માર્કેટમાં ઊંધિયા માટે શકરકંદ લેવા જઈએ ત્યારે ખૂબ જ મોંઘું હોય છે. તમે ખાસ જોજો કે ઉત્તરાયણના લગભગ 30 દિવસ પહેલાં આ વસ્તુઓ મળતી જ હોય છે. જ્યારે એ આપણને સરસ રીતે મળતી હોય છે ત્યારે આપણે ઉપયોગ કરતા નથી ને એકસાથે રાફડો ફાટે એમ એક જ દિવસે જઈએ ત્યારે એનો ઉપયોગ વધી જતા વેપારીઓ એના ભાવ ઊંચા લઈ જાય છે. તો પૌષ્ટિકતા મેળવવા અથવા સ્વાસ્થ્યને વિચારતા હોય ત્યારે જેમ તમે સોના મોહરો ખરીદો એ રીતે શાકભાજી ખરીદો. એ જ રીતે એ શાકને સરસ રીતે બનાવવા પ્રયત્ન કરો. એને કઈ વસ્તુઓથી વઘારવું જોઈએ એ પાકશાસ્ત્રનું ઊંડાણપૂર્વક જ્ઞાન રાખો અને એ રીતે સંસ્કારિત કરેલું એ અન્ન એ ઔષધથી પણ 10 ગણું પાવરફુલ છે. તો દહીં, છાશ, ચીઝ, પનીર, મલાઈ, માખણ ખાસ લેવું જોઈએ. આ ઉપરાંત કઠોળમાં મગનો ઉલ્લેખ ઘણો સારો એવો થયો છે. સુરણ અને શકરકંદ લેવું જોઈએ. લીલા શાકભાજી, તમામ પ્રકારની ભાજી ખાસ કરીને ચણાના લોટના અટામણ સાથે લેવી જોઈએ. જે બહેનોને માસિકની સમસ્યાઓ છે, ઓછું માસિક આવે છે અથવા તો એ બાબતની ઘણી તકલીફો છે એમના માટે મૂળા, ગાજર આ વસ્તુઓ પણ કુદરત આપણને પ્રચુર માત્રામાં એ વખતે આપે છે. એનો ઉપયોગ કરવો જોઈએ. મૂળાની ભાજી ચણાના લોટમાં બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. પાલક, મેથી, તાંદરજો આ બધી વસ્તુઓ તો આપણે ચણાના લોટમાં બનાવતા હોઈએ છીએ. પણ
ખાસ કરીને આ વસ્તુઓ જે તમારા સ્વાસ્થ્યને મદદરૂપ થાય છે. જનરલી એવો આહાર લેવો કે જેથી કરીને ઔષધની જરૂરિયાત ઓછી માત્રામાં પડે, કારણ આયુર્વેદ બતાવે છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ અમારો પહેલો ઉદ્દેશ છે, અને એટલા જ માટે આ બધી બાબતો તમારા સુધી મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ પથ્ય આહાર, ઠંડીથી પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ, અભ્યંગ માલિશ એવું કરવું જોઈએ, તલ તેલની માલિશ કરવી જોઈએ. આ ઉપરાંત શિયાળામાં તડકાનું સેવન, આતપ સેવન એ પણ ખૂબ જ અગત્યનું છે. તો તમે સ્નાન કર્યા પછી તલ તેલની માલિશ કરી તડકામાં બેસીને તડકાનું સેવન કરશો તો પણ વિટામિન ડી આપણને મળશે, ઘણી સૂર્યમાંથી શક્તિઓ મળશે. અને આ હેમંત ઋતુમાં ખાસ કરીને ખૂબ જ જરૂરી એવી વસ્તુ આ છે. તમે કદાચ જાણ્યું હશે કે સોલાર હોસ્પિટલો બનતી અને એનાથી ઘણા રોગોનું નિકંદન થતું, શમન થતું. તો આ બધી વસ્તુઓમાં 12 મહિનામાં આ 2 મહિના એવા છે કે જેમાં સૂર્ય એક વિશિષ્ટ પ્રકારની શક્તિઓ આપે છે. આતપ સેવનનું ખૂબ જ મહત્ત્વ છે. આ ઉપરાંત ઠંડીથી રક્ષણ કરવા માટે આપણે બંધિયાળ મકાનમાં રહીએ છીએ, એ બધું તો કરીએ છીએ કારણ કે અબોલા જીવોને પણ ખબર છે કે કેવી રીતે શરીરનું રક્ષણ કરવું. તો આ તો બુદ્ધિમાન પ્રજા અને મનુષ્ય છે, ને એમાં પાછું વિચક્ષણ બુદ્ધિવાળી પ્રજા છે, એટલે એને એવું શીખવવાની જરૂર નથી કે આપણે ઠંડીથી કેવી રીતે શરીરનું રક્ષણ કરવું. છતાં પણ આરોગ્યની દૃષ્ટિથી જે ઔષધ દ્રવ્યો, આહાર દ્રવ્યોની અગત્યતા છે એ બાબતનું અહીંયા મેં વર્ણન કર્યું છે. આ સમયમાં ઋતુ વિરુદ્ધનો આહાર, કાલ વિરુદ્ધનો આહાર, એટલે આજની વિકૃત મનોવૃત્તિઓ, એટલે કે આપણે આઈસ્ક્રીમ ખાવો, ઠંડા પીણા લેવા, આ બધી બાબતો વિરુદ્ધ આહાર છે. અને જાતે કરીને શરીર બગાડવું અથવા આંતરી દેખાદેખીથી એવું વર્તવું એ બુદ્ધિનું બહુ મોટું પ્રદર્શન છે. માટે એ પ્રમાણે ચાલવું જોઈએ શરીરને અનુરૂપ થઈને. મિત્રો, વારે વારે કેટલીક બાબતો આપનો શુભચિંતક હોવાથી ધ્યાન દોરું છું. બાકી જગત છે મુક્ત મનથી, મુક્ત મન આચરણથી આપ બધા રહો છો. છતાં પણ જો આરોગ્ય માટે ચિંતિત હો તો આ વાતોને સ્વીકારીને આપણા જ ભારતીય ચિકિત્સા શાસ્ત્રનું આ અમોલ વિજ્ઞાન, આયુર્વેદ શાસ્ત્ર, આપણો 5મો વેદ કહી શકીએ તો ખોટું નથી, એ સ્વાસ્થ્ય માટે રચાયો છે. અને ઘરના છોકરાઓ જો ઉપયોગ નહીં કરે તો બહારવાળા તો ઘણું બધું શીખી ગયા છે, લઈ ગયા છે, ચોરી ગયા છે, અને ઉપયોગ કરીને સિદ્ધાંતોને અપનાવીને આરોગ્યનો લક્ષ્યાંક ઘણો ઊંચો રાખી રહ્યા છે. ત્યારે તમને સ્પર્ધાની આ દોડમાં એવું થશે કે ભારત જ કેમ આટલું પાછળ રહ્યું. તો આપણા વિચારોને બદલીશું, પરિવર્તન લાવીશું, આચરણમાં મૂકીશું. કોઈને દેખાડવા માટે નહીં પણ વાસ્તવિક રીતે આચરણમાં મૂકીશું તો ચોક્કસ આપ નિસંકોચ આ આપ્ત વચનોની અંદર શ્રદ્ધા રાખીને કરેલા કામથી ચોક્કસ પરિણામ મેળવશો. જય ધન્વંતરી.